વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 6, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે કંપનીની વ્યાખ્યા, કંપનીના લક્ષણો અને એના ફાયદા વિશે અભ્યાસ કરેલો હતો. આજે આપણે કંપની છે તેની મર્યાદાઓ વિશે અભ્યાસ કરીશું. આ પ્રશ્ન છે એ આપણે 5 માર્ક્સની અંદર પૂછી શકાય. તો મર્યાદાઓની અંદર જોઈએ તો નંબર 1 કીધો છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. તો કે ભાઈ અહીંયા કંપનીની સ્થાપના વિધિ કેવી છે? તો કે ભાઈ લાંબી છે. કંપનીની સ્થાપના વિધિ કેવી છે? તો કે ખર્ચાળ છે. એમાં આપણે જોઈએ તો કઈ રીતે લાંબી વિધિ છે, કઈ રીતે ખર્ચાળ વિધિ છે. તો કે ભાઈ વ્યક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. આપણે જોયું તો ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1ની અંદર વ્યક્તિક માલિકીની પેઢી જોઈતી, તેની સ્થાપના વિધિ સરળ હતી. ભાગીદારી પેઢી હતી, તેની સ્થાપના વિધિ પણ સરળ હતી. એની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી છે, જટિલ છે અને પાછી ખર્ચાળી છે. કંપનીએ તેની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. તો કે ભાઈ કંપનીએ એણે એનો ધંધો શરૂ કરવો છે તો શું કરવું જરૂરી બની જાય છે? તો કે ભાઈ કંપનીએ આવેદનપત્ર છે એ તૈયાર કરવું પડે છે, નિયમનપત્ર છે તે એણે તૈયાર કરવું પડે છે અને એની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરવી પડે છે. અને આ માટે નિષ્ણાંતોની સેવા લેવી પડે છે. તો કે ભાઈ આ દસ્તાવેજો તો એણે તૈયાર કરવા પડે છે. દસ્તાવેજો તૈયાર કરવા માટે એણે નિષ્ણાંતોની સેવા લેવાની છે અને દસ્તાવેજોની નોંધણી પણ કરાવવી પડે છે. તો કે આજે નિષ્ણાંતોએ તેમની સેવા માટે વધુ ફી ઉપરાંત કંપની રજિસ્ટ્રારને નોંધણી માટેની ફી પણ ચૂકવવી પડે છે. તો એટલા માટે શું કીધું? તો કે ભાઈ લાંબી પ્રક્રિયા છે, કારણ કે વિવિધ દસ્તાવેજો તૈયાર કરવાના. ખર્ચાળ પ્રક્રિયા છે. શા માટે? તો કે ભાઈ નિષ્ણાંતોને ફી ચૂકવવી પડશે અને કંપની રજિસ્ટ્રારની નોંધણી માટે ફીની ચૂકવણી કરવી પડશે. બરાબર છે. એટલા માટે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ છે તેવું કહી શકાય. નંબર 2 કીધો છે ધારાકીય નિયંત્રણો. તો કે ભાઈ કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. તો કે ભાઈ કંપની અસ્તિત્વમાં આવે છે શેનાથી? તો કે ભાઈ કાયદાથી. કંપનીએ તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈનું પાલન કરવું પડે છે. તો કે ભાઈ કંપનીએ એની હયાતી દરમિયાન શેની જોગવાઈ? તો કે ભાઈ કંપની ધારાની જોગવાઈ છે એનું પાલન કરવું પડે છે. તો કે ભાઈ એનું પાલન કરવું છે તો એના માટે શું જરૂરી છે? તો કે ભાઈ નિયમિત સમયે પત્રકો છે, અહેવાલો છે, હિસાબો કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. તો કે ભાઈ કાયદાની જોગવાઈનું પાલન એણે કરવા માટે તો કે ભાઈ નિયમિત સમયે પત્રકો મોકલવા પડે છે, નિયમિત સમયે અહેવાલો મોકલવા પડે છે, નિયમિત સમયે હિસાબો છે એ કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. તો કંપની ધારાની જોગવાઈનું પાલન થયું છે તેમ કહેવાશે. કંપની ધારામાં જે જોગવાઈ દર્શાવેલી છે એના નિયમોનું પાલન થયું છે તેવું કહેવાશે. સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની કેટલીક જોગવાઈનું પણ પાલન કરવું પડે છે. તો કે આવા ધારાકીય નિયંત્રણો કંપની ઉપર છે ભાઈ. નંબર 3 કીધો છે વહીવટી ખર્ચમાં વધારો. કઈ રીતે વહીવટી ખર્ચ ઊંચો જોવા મળે છે? તો કે ભાઈ નિષ્ણાંતોને ઊંચી ફીની ચૂકવણી કરવી પડે છે. પછી તો કે ભાઈ વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર. તો કે જે લોકો વિશિષ્ટ અધિકારીઓ છે
કેવા અધિકારીઓ કે જેના પરિણામે કંપની છે એ મોટા પાયા પર નફો પ્રાપ્ત કરી શકતા હોય, વિદેશની અંદર પોતાનો હિસ્સો જાળવી શકતા હોય, તો એ લોકોને આકર્ષક પગાર આપવો પડે છે. ધંધાકીય એકમે બજારની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય તો એના માટે એણે સંશોધનો કરવા પડે છે. એના પાછળ ખર્ચ વગેરેથી કંપનીનો વહીવટી ખર્ચ છે એ વધતો જોવા મળે છે. આ વગેરેથી શું થાય છે તો કે ભાઈ વહીવટી ખર્ચ છે એ વધે છે. આ એની મર્યાદા ગણી શકાય. નંબર 4 આપણને અહીંયા કીધો છે તો કે ભાઈ આપ ખુદ શાહી વહીવટ. તો કે સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવ્યા હોવા છતાં તેઓ કંપનીમાં માત્ર નામની જ સત્તા ભોગવે છે. તો કે અહીંયા થાય છે શું તો કે ભાઈ સભ્યોને અહીંયા કાયદા દ્વારા કેટલાક હકો આપવામાં આવ્યા છે, છતાંય શું થાય છે તો કે ભાઈ એ માત્ર ને માત્ર નામની સત્તા ભોગવે છે. કઈ રીતે તો કે ભાઈ શેર દીઠ મતાધિકાર હોવાથી કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન પર કાબૂ મેળવે છે. તો કે ભાઈ કેટલાય વ્યક્તિઓ અહીંયા શું કરે છે તો કે ભાઈ પોતાનું જૂથ રચે અને સંચાલન પર કાબૂ મેળવે છે, એટલે કે સંચાલન ઉપર એનો અંકુશ જાળવે છે અને પોતાની ઈચ્છાને જ અમલ થવા દે છે. એટલે પોતે જે રીતનું પરિણામ કંપની પાસે મેળવવા માગતા હોય, પોતે જે રીતની કામગીરી કંપની પાસે કરાવવા માંગતા હોય એ મુજબની કામગીરી જ આ લોકો કરાવે છે. એટલા માટે અહીંયા શું કીધું છે તો કે ભાઈ આપ ખુદ શાહી વહીવટ કીધો છે. અહીંયા કંપની નાણાં, મિલકત અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. તો કે ભાઈ આ લોકો જૂથની રચના કરી સંચાલન ઉપર પોતે કાબૂ મેળવે છે અને કંપનીના નાણાં છે, કંપનીની મિલકતો છે, કંપનીની ખાનગી માહિતી છે, એનો ઉપયોગ પોતાના અંગત હિત માટે કરે છે. એટલે એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ આ ખુદ શાહી વહીવટ કહેવામાં આવે છે. નંબર અહીંયા આપણે 5મો કીધો છે રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી. તો કે ભાઈ કંપનીએ તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવી સભ્યોને તથા કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચર પરત, બોનસ શેરને લગતી બાબતો પ્રસિદ્ધ કરવી પડે છે. આથી રહસ્યોની જાળવણી મુશ્કેલ બને છે. તો કે ભાઈ અહીંયા કંપની સ્વરૂપની અંદર કંપની છે કોઈ પણ બાબતો છે એની ગુપ્તતા છે જાળવી શકતી નથી, રહસ્યો છે તે જાળવી શકતી નથી. કઈ રીતે તો કે ભાઈ કંપની એના વાર્ષિક હિસાબો બનાવે છે, એણે ફરજિયાત રીતે ઓડિટ કરવા આપવા પડે છે, એટલે કે એની ચકાસણી કરાવવી પડે છે. એટલે અહીંયા શું થઈ જશે તો કે ભાઈ જે તે વ્યક્તિ છે એ કંપનીના હિસાબોની જાણકારી મેળવી લેશે. હવે પછી તો કે ભાઈ જે તે વ્યક્તિએ ઓડિટરે આપેલો ઓડિટનો અહેવાલ અને વાર્ષિક હિસાબ છે એની કંપની રજિસ્ટર પાસે નોંધણી કરાવવી પડે, એટલે કે એને મોકલવા પડે. એટલે અહીંયા પણ રહસ્ય જળવાશે નહીં. પછી તો કે કાયદા મુજબ કંપનીએ જે ડિબેન્ચર પરત કરેલા છે, જે બોનસ શેર ફાળવેલા છે, આ બધી બાબતો છે એ પણ તેણે પ્રસિદ્ધ કરવી પડે છે, જેથી રહસ્ય છે તેની જાણકારી છે એ રહી શકતી નથી. નંબર અહીંયા આપણે 6 કીધો છે નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. તો કે નીતિ વિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડે છે. આ માટે સભ્યોની સભા બોલાવવી પડે છે. તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર કોઈ પણ પ્રકારનો ક્યાંક ફેરફાર કરવો છે, નીતિ અંગેના કોઈ નિર્ણય લેવા છે, તો એ નિર્ણય છે એ ઝડપથી લઈ શકાતો હોતો નથી. શા માટે તો કે એના માટે સભ્યોની સંમતિ લેવી પડે છે. સભ્યોની સંમતિ લેવા માટે તો કે ભાઈ સભ્યોની સભા બોલાવવી પડે છે.
તો કે ભાઈ અહીંયા સભા બોલાવે તો શું થશે? તો કે ભાઈ સભા બોલાવતા પહેલાં સભ્યોને નિશ્ચિત દિવસો પહેલાં સભાની નોટિસ મોકલવી પડે. તો કે ભાઈ સભા બોલાવી છે તો 21 દિવસ પહેલાં સભાની નોટિસ મોકલવી પડે છે. સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. તો કે ભાઈ જે કામગીરી કરવાની છે એના માટે ઠરાવ પસાર કરવો પડે. જો ઠરાવ પસાર ન થાય તો એ નિર્ણય લઈ શકાતો નથી. આ મુશ્કેલ છે. આ બધામાં સમય વ્યય થતો હોવાથી નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. તો કે ભાઈ આ બધી બાબતો એવી છે કે જેની અંદર મોટા પાયા પર સમય છે એ વ્યર્થ જાય છે. મોટા પાયા પર સમય છે તેનો ઉપયોગ થાય છે, જેથી જે નિર્ણય લેવો છે એ નિર્ણય લેવામાં વિલંબ થતો જોવા મળે છે. 8મો નંબર કીધો છે ઓછી પરિવર્તનશીલતા. તો કે ભાઈ વ્યક્તિક માલિકી અને ભાગીદારી કરતાં કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ ઓછું જોવા મળે છે. મહત્ત્વના ફેરફાર કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે અને કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી લેવી પડે છે. તો કે અહીંયા શું થશે? તો કે ભાઈ વ્યક્તિક માલિકી છે, ભાગીદારી પેઢી છે, એની અંદર ધંધાકીય એકમે ક્યાંક પરિવર્તન લાવવું છે તો પરિવર્તન છે એ સરળ છે. મહત્ત્વના ફેરફાર કરવા સરળ છે. પરંતુ અહીંયા શું થશે? તો કે ભાઈ સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે અને કેટલાક પરિવર્તન કરવા હોય તો એના માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે, પરવાનગી લેવી પડે છે, અદાલત છે તેની મંજૂરી લેવી પડતી હોય છે. તેથી શું થાય છે? તો કે ભાઈ ઓછી પરિવર્તનશીલતા જોવા મળે છે. 8મો નંબર સટ્ટાખોરીને ઉત્તેજન. તો કે સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફગાર હોવાથી શેર બજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરીને ઉત્તેજે છે. તો કે સંચાલકો કંપનીની કેટલીક ખાનગી માહિતી છે એ જાણતા હોય છે, જેથી પોતે શું કરે? તો કે ભાઈ શેર બજારની અંદર કૃત્રિમ ફેરફારો સર્જે છે અને પોતે સટ્ટો રમે છે. જેનો લાભ છે એ કોને મળે છે? તો કે ભાઈ જે તે વ્યક્તિઓને મળતો હોય છે, જે ગુપ્ત માહિતી જાણતા હોય છે એને મળતો હોય છે. શેરમાં થતી સટ્ટાખોરી નાના રોકાણકારોના આર્થિક હિતને શું કરે છે? તો કે ભાઈ નુકસાન પહોંચાડે છે. એણે જે કરેલું રોકાણ છે એને જોખમમાં જોવા મળે છે. એ લોકોએ જોખમનો સામનો કરવો પડે છે, નાના રોકાણકારોએ. નંબર 9મો અહીંયા કીધો છે સમાજને ગેરલાભ. એમાં જોઈએ તો કે ભાઈ સમાજને ક્યાં ગેરલાભ થાય છે? તો કે ભાઈ કામદારોની હડતાલ હોય, માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજે બનવું પડે છે. તો કે ભાઈ અહીંયા ધંધાકીય એકમની અંદર જે કામ કરતા કામદારો છે એ કંપનીની અંદર હડતાલ પાડેલી હોય તો એ સમયગાળા દરમિયાન સમાજના લોકો છે એને કોઈ ચીજ વસ્તુ છે એ મળતી નથી. હવે માલિકો દ્વારા ધંધાકીય એકમ છે એને બંધ કરવામાં આવેલું, એટલે કે તાળાબંધી કરવામાં આવી હોય તો પણ એનો સામનો છે, એનો ભોગ છે એ સમાજે બનવું પડે છે. માનવી કરતાં મૂડીનું મહત્ત્વ હોવાથી ઇજારાશાહીના દૂષણો પ્રવેશે છે. તો કે ભાઈ અહીંયા મહત્ત્વ શેને આપવામાં આવે છે? તો કે ભાઈ મૂડી. શેને મહત્ત્વ આપવામાં આવતું નથી? તો કે ભાઈ માનવીને મહત્ત્વ આપવામાં આવતું નથી, જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી છે એ થતી જોવા મળે છે. તો કે ભાઈ જે વ્યક્તિ કંપની સાથે સંકળાયેલ છે એ વ્યક્તિ મોટા પાયા પર આવક પ્રાપ્ત કરે છે, અને જે વ્યક્તિ છે એ નાની વેપારી પેઢી ચલાવે છે એ ઓછો નફો કરે છે. પરિણામે શું થશે? તો કે આવકની બંને વચ્ચે અસમાનતા જોવા મળશે. તો કે આવી મર્યાદાઓ અહીંયા જોવા મળે છે. અહીંયા પ્રશ્ન છે તે પૂરો થાય છે. એના પછીનો પ્રશ્ન આવે છે કંપનીના પ્રકારો.
તો કે ભાઈ કંપનીના પ્રકારની અંદર આપણે જોઈએ તો આ પ્રશ્ન પણ આપણે 5 માર્ક્સની અંદર પૂછી શકાય. તો કે ભાઈ કંપનીના પ્રકારો કેટલા છે અને ક્યાં ક્યાં છે? તો કે ભાઈ કંપનીના પ્રકાર 4 છે. એક કીધું છે તો કે ભાઈ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, તો કે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ શું કીધું? તો કે જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. પછી તો કે ભાઈ વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર, તો કે સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. અને નોંધણીની દ્રષ્ટિએ તો કે ભાઈ ભારતીય કંપની અને વિદેશી કંપની. તો તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ તો આગળ સભ્ય સંખ્યાની દ્રષ્ટિની અંદર તો કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. પછી તો કે ભાઈ બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બે જગ્યાએ બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે આપણે અહીંયા નંબર એ આપ્યો છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા આવી કંપની અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તો કે એનું અસ્તિત્વ કઈ રીતે આવેલું છે? તો કે ભાઈ ખાસ કાયદા દ્વારા. પછી તો કે ભાઈ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એનું પણ અસ્તિત્વ કઈ રીતે આવેલું છે? તો કે ભાઈ ખાસ કાયદા દ્વારા એનું અસ્તિત્વ છે એ આવેલું છે. નંબર બીજો કીધો છે તો કે ભાઈ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. એમાં આપણે કીધું છે જાહેર કંપની. એમાં તો કે ભાઈ કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે. બરાબર છે? તો કે ભાઈ કંપની ધારા મુજબ જાહેર કંપની કોને કહેવાય? તો કે ભાઈ જે ખાનગી કંપની નથી એને કેવી કંપની કહેવામાં આવે છે? તો કે જાહેર કંપની કહેવામાં આવે છે. તેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે. તો કે જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જરૂરી છે? તો કે ભાઈ 7. અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. કઈ કંપની? તો કે જાહેર કંપની માટે. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. તો કે ભાઈ જાહેર કંપની છે, એણે શેર વેચવા છે, એણે ડિબેન્ચર વેચવા છે, તો પોતે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકે છે. અહીંયા શેરની ફેરબદલી ઉપર પણ કોઈ નિયંત્રણ નથી. એટલે કે શેરને ખરીદ વેચાણ કરવું છે અને શેરની ફેરબદલી કહેવાય. શેરને વેચવા છે તો એના ઉપર પણ કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી. અને જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે. અહીં આપણે પ્રશ્ન પૂછે જાહેર કંપની છે તેના સભ્યો છે તેની જવાબદારીની દ્રષ્ટિએ કંપનીના કેટલા પ્રકારો પાડી શકાય? તો કે ભાઈ 3 પ્રકાર. ક્યાં ક્યાં? તો કે ભાઈ એમાં નંબર 1 આપેલ છે આપણે, તો કે ભાઈ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે ભાઈ કહેવાય કોને? તો કે ભાઈ અહીંયા કીધું છે તો કે ભાઈ કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. તો કે ભાઈ કંપનીના સભ્યોની જવાબદારી કેવી છે? તો કે ભાઈ જે લોકોએ કંપનીના શેરની ખરીદી કરેલી છે એની દાર્શનિક કિંમત પૂરતી જ એની જવાબદારી મર્યાદિત હોય તેને શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહે છે. આ કંપનીએ તેના નામને છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. તો કે ભાઈ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, એ કંપની એના નામના છેડે શું લખશે? તો કે ભાઈ લિમિટેડ શબ્દ લખી શકે છે. આવી કંપનીના સભ્યોની જવાબદારી કેવી છે? તો કે ભાઈ એમણે ખરીદેલ શેરની દાર્શનિક કિંમત, એટલે કે એણે જે શેર ખરીદેલા છે એની રકમ ચૂકવવા પૂરતી જ એની જવાબદારી છે.
બીજો નંબર કીધો છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે ભાઈ કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરીની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. એ કઈ રીતે? તો કે ભાઈ એમાં આપણે કીધેલું છે તો કે ભાઈ કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ આપેલ બાંયધરીની રકમ ચૂકવવી પડે છે. તો કે ભાઈ કંપનીના સભ્યો છે એણે જે બાંયધરી આપેલી છે એટલી રકમ ચૂકવવાની. ક્યારે? તો કે ભાઈ કંપનીનું વિસર્જન થાય ને ત્યારે. તો આવા જે સભ્યોની જે જવાબદારી છે બાંયધરીની રકમ ચૂકવવા માટેની એવી કંપની એટલે કે ભાઈ બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. ત્રીજો નંબર કીધો અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે ભાઈ આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવું વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. અને કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. અહીંયા આપણે એવું કીધું છે તો કે ભાઈ કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત છે. કંપનીની મિલકતો કરતાં દેવું વધી જાય તો અંગત મિલકતો વેચીને પણ સભ્યએ કંપનીનું જે દેવું છે તે ચૂકવવું પડે છે. અંગત રીતે પોતે જવાબદાર ગણાય છે. આગળ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ નંબર બીજો આપેલો છે તો કે ભાઈ ખાનગી કંપની. એમાં આપણે કીધું છે કે ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય છે. આપણે પ્રશ્ન પૂછે ખાનગી કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો કે ભાઈ ઓછામાં ઓછી 2 હોવી જોઈએ. વધુમાં વધુ કેટલી હોવી જોઈએ? તો કે ભાઈ વધુમાં વધુ 200 સુધી હોઈ શકે છે. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. એટલે કે ભાઈ ખાનગી કંપનીના શેર છે એની લે વેચ કરવી છે તો એના ઉપર નિયંત્રણ હોય છે. તો કે સરળતાથી ફેરબદલી થઈ શકતી નથી. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. તો કે ભાઈ અહીંયા ખાનગી કંપની છે એને એના શેર વેચવા છે, ડિબેન્ચર વેચવા છે, તો એના માટે જાહેર જનતાને આમંત્રણ પણ આપી શકતી નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે. ખાનગી કંપની છે એના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ કેટલા પ્રકાર પડ્યા? તો કે 3. ક્યાં 3? તો કે ભાઈ પહેલો નંબર કીધો છે મર્યાદિત જવાબદારીવાળી કંપની. પહેલો નંબર અહીંયા કંપનીના પ્રકારની અંદર તો કે ભાઈ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજો નંબર તો કે સભ્ય સંખ્યા. સભ્ય સંખ્યાની અંદર કેટલા પ્રકારો હતા? 2. એક તો જાહેર અને બીજું ખાનગી. હવે અહીંયા પહેલો નંબર કીધો છે ખાનગી કંપનીની અંદર તો કે ભાઈ સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. તો કે ભાઈ કંપનીના સભ્યોની જવાબદારી કેવી છે? તો કે ભાઈ સભ્યોએ જે શેરની ખરીદી કરેલી છે એ શેરની કિંમત છે એની ચૂકવણી કરવા પૂરતી જ મર્યાદિત હોય છે. અહીંયા મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ તેમના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. બરાબર છે? તો કે ભાઈ મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની છે તેણે તેમના નામને અંતે શું લખવું પડે છે? તો કે ભાઈ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. બીજો નંબર કીધો બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે ભાઈ કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરીની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે.
તો કે ભાઈ કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? તો કે ભાઈ એણે કંપનીને જેટલી બાંયધરી આપેલી છે એ રકમ ચૂકવવા પૂરતી જ મર્યાદિત હોય. અહીંયા વિસર્જનના સંજોગોમાં સભ્યોએ આપેલ બાંયધરીની રકમ ચૂકવવી પડે છે. તો કે ભાઈ કંપનીનું વિસર્જન થતું જોવા મળે તો સભ્યએ જે બાંયધરી આપેલી છે એ બાંયધરીની રકમ છે એ એણે કંપનીને ચૂકવવી પડે છે અને કંપનીએ તેના નામને છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. કઈ કંપની? તો કે ભાઈ બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીએ એના નામને છેડે. પછી કીધું છે તો કે ભાઈ અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એમાં કીધું છે તો કે ભાઈ કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિત જવાબદારીની અંદર થાય શું? તો કે ભાઈ કંપનીની મિલકતો કરતાં દેવું વધી જાય તો સભ્ય અંગત રીતે જવાબદાર બને છે અને કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે અને આ કંપનીએ તેના નામને અંતે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. તો કે ભાઈ કંપનીનું વિસર્જન થશે ત્યારે સભ્યોએ પોતાની અંગત મિલકત વેચીને પણ કંપનીને તેનો હિસ્સો આપવો પડે છે અને આવી કંપનીએ તેમના નામને છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. બરાબર. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ નંબર 3 આપણે કીધો છે તો કે ભાઈ એક વ્યક્તિની કંપની. એમાં આપણે જોઈએ તો કે ભાઈ એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. એક માણસની કંપની એટલે શું કીધું છે? તો કે ભાઈ એવી કંપની કે જેમાં એક વ્યક્તિ છે એ સભ્ય તરીકે કામ કરતી હોય. એક વ્યક્તિ કંપનીમાં સંચાલક હોય છે, તેઓ એક સભ્ય સાથે કરાર કરી શકે છે. તો કે ભાઈ અહીંયા એક વ્યક્તિની કંપની, તો કે ભાઈ કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કંપની છે એ કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિની જરૂર પડે છે. તો કે ભાઈ એક વ્યક્તિની કંપનીમાં સંચાલક એક હોય છે અને જે વ્યક્તિની સંચાલક તરીકે નિમણૂક થઈ છે એ વ્યક્તિની અહીંયા લેખિત સંમતિ લેવી પડે છે અને સાથે સાથે તો કે ભાઈ કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ એણે રજૂ કરવા પડે છે. આગળ તો કે ભાઈ એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં હતી નહીં, પરંતુ 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે છે. તો કે ભાઈ એક વ્યક્તિની કંપની બની શકે છે. બરાબર. આવી જોગવાઈ છે 2013ના કંપની ધારા અનુસાર કરવામાં આવેલ છે. હવે 3જો નંબર અહીંયા આપણે કીધો છે વર્ચસ્વની દ્રષ્ટિએ. તો વર્ચસ્વની દ્રષ્ટિએ નંબર 1 આપેલો છે સરકારી કંપની. તો કે ભાઈ કહેવાય કોને? તો કે ભાઈ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર પાસે હોય અથવા રાજ્ય સરકાર પાસે હોય અથવા એકથી વધુ રાજ્ય સરકારો પાસે હોય અથવા કેન્દ્ર અને એક કે એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહે છે. તો કે ભાઈ સરકારી કંપની કોને કહેવાય? તો કે ભાઈ કંપનીએ જે શેર બહાર પાડેલા છે એ શેર મૂડીની અંદર 51% હિસ્સો સરકારી કંપનીનો હોય, એટલે કે સરકારનો હોય. કઈ સરકાર? તો કે કેન્દ્ર સરકારનો હોય અથવા તો રાજ્ય સરકારનો હોય અથવા તો એકથી વધુ રાજ્ય સરકાર છે
એનો હિસ્સો હોય, અથવા તો કેન્દ્ર અને એક કે એકથી વધુ રાજ્ય સરકાર મળીને આવો હિસ્સો ધરાવતી હોય તો કે એને સરકારી કંપની કહેવામાં આવે છે. તો કે આવી કંપની છે કે તો કે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ BHEL અને મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ. બરોબર છે. પછી આવે છે શાસક કંપની. આ શબ્દ છે આપણે ધોરણ 12ની અંદર એક જગ્યાએ ઉપયોગી થશે. કહેવાય કોને? તો કે કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહે છે. તો કે ભાઈ એ નામની કંપની છે એ બી નામની કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવે છે અને બી કંપનીના સંચાલકો છે એની નિમણૂકનો અધિકાર ધરાવે છે. કોણ? તો કે એ કંપની. તો તેને શાસક કંપની કહેવામાં આવે છે. તો કે ભાઈ બી કંપની છે એ ગૌણ કંપની છે અને એ કંપની છે એ શાસક કંપની છે. બરાબર છે. કારણ કે બી કંપનીનું શાસન કોના દ્વારા થાય છે? એ કંપની દ્વારા. શા માટે આવું કહી શકાય છે? તો કે ભાઈ 50% કરતાં વધુ શેર પણ ધરાવે છે અને બહુમતી સંચાલકોની નિમણૂક પણ તેની પાસે છે. સમજાઈ ગયું? ત્રીજો નંબર એની અંદર આવે છે ગૌણ કંપની. તો કે ભાઈ ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. બરોબર? એટલે કે જે કંપનીના 50%થી વધુ શેર કોણ ધરાવતું હોય? તો કે શાસક કંપની. અને કેવી કંપની કહેવામાં આવે છે? તો કે ભાઈ ગૌણ કંપની કહેવામાં આવે છે. જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તેને ગૌણ કંપની કહેવામાં આવે છે. બરોબર છે. તો કે ભાઈ અહીંયા શું કીધું છે? તો કે ભાઈ અહીંયા જે કંપનીના 50% કે વધુ શેર શાસક કંપની ધરાવતી હોય એને જ ગૌણ કંપની કહેવાય. ને અહીંયા શું કીધું? તો કે ભાઈ કોઈ એક કંપની છે એ બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવે છે. બરોબર છે. અને શાસક કંપની પાસે શેનો અધિકાર છે? તો કે ભાઈ બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો એની પાસે અધિકાર છે. અહીંયા નંબર સી પૂરો કરેલો છે વર્ચસ્વની દ્રષ્ટિએ. પહેલો નંબર આપણે કીધો તો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજો નંબર આપણે કીધો તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. અને ત્રીજો નંબર કીધો છે વર્ચસ્વની દ્રષ્ટિએ. અને હવે નંબર છેલ્લો નોંધણીની દ્રષ્ટિએ. તો એની અંદર આપણે કીધેલું છે તો કે ભાઈ ભારતીય કંપની નોંધણીની દ્રષ્ટિએ. તો કે જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પાસ કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. તો કે ભાઈ જે કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય અને ભારતના કંપની ધારા મુજબ થઈ હોય અને સંસદે પસાર કરેલા ખાસ કાયદા દ્વારા થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે છે. તો કે ભાઈ ભારતીય કંપની કેવી હોઈ શકે? તો કે જાહેર હોય. કેવી હોય? તો કે ખાનગી હોય. કેવી હોય? તો કે સરકારી હોય. વિદેશી કંપની તો કે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેને વિદેશી કંપની કહેવામાં આવે છે. તો કે ભાઈ વિદેશની અંદર સ્થપાયેલી, વિદેશની અંદર નોંધાયેલી અને વિદેશની અંદર રજિસ્ટર્ડ ઓફિસ ધરાવતી જે કંપની છે અને સાથે સાથે ભારતની અંદર ધંધો કરતી કંપની છે તેને વિદેશી કંપની કહેવામાં આવે છે. બરોબર છે. તો અહીંયા નોંધણીની દ્રષ્ટિએ પણ પ્રકાર પૂરો કરેલો છે. અહીંયા કંપનીના પ્રકારો છે તે પૂરા થાય છે.
તો અહીં આપણો લેક્ચર છે તે પણ આપણે પૂરો કરીએ છીએ.